બાપને સજગ થઈ જવું પડે. ગીસુભાઈ કેવા થઈ ગયા ગુજરાતમાં, ભૂષાળી માં કહેતા બહુ પુસ્તકો લખ્યા છે બાળકો માટેના. એને જ્યાં બાળક જન્મવાનો હતો ને એ હું ગરમ થઈ ગઈ. એની પત્નીને રોજ પૂછે કે 3 મહિના પછી બાળક જન્મશે તો સંસ્કાર કેવી રીતે આપશો, એનો ઉછેર કેવી રીતે આપણે કરવો જોઈએ. અમુકના છોકરા ઘાસને જે મોટા થતા હોય, રડતા હોય ને ટીવી ચાલુ કરે, કાર્ટૂન ચાલુ કરે. એ તમારા દીકરા કાર્ટૂન જેવા જ થાય મોટા થાય. બિસ્કિટનું પડીકું આપે, એ મેંદો ખવડાવાય છોકરા. રોગના ઘર છે આ મેંદો. પણ મા બાપને પછી ઘરમાં આપણે કહીને અમારો છોકરો આમ કરે છે, તમને રાખતા નથી, રહેતા આવડવું જોઈએ પહેલા તો. અને બીજું, નાનપણમાંથી બાળકને, યુવાનને સમજવાની કોશિશ કરી એનું લેવલ શું હોય. છોકરો જન્મે ને કોરી સિલેટ છે, તમે જેવું લખો એવું થશે. જમીનમાં જેવા બી નાખો ને, સંતો કહે છે ને કે જેવી ધરતી હોય ને જમીન એવા છોડ થાય. કાજુ બદામ આપણે નાખી થાય પણ ફળિયામાં કેસર, જેવી જમીન હોય એવું ઉગે. જેવા મા બાપ હોય ને એવા સંતાનો થાય. તો ઘરની અંદર સંપ રાખવાની તમને વાત કરી છે. જો વિચારોમાં સભા બેઠા પૂરતી વાત નથી કરતા, કાયમ માટેની વાત કરવાની. સભામાં તો આપણે બધા ડાયા થઈને બેસી છીએ, ઘરમાં આવવા નથી રહેતા. આપણે મહેમાન આવે પ્રકૃતિ ફેરવી નાખે છે, માણસ પોતાને દબાવી દે છે. આ વરરાજો કેટલી પ્રકૃતિ ફેરવી નાખે, 2 દાડા લગન હોય તો આખું બદલાઈ જાય. એની હાલચાલ, બોલવાના હાવ ભાવ, જમવાનું, ખોરાક 50% થઈ જાય એનું રાતોરાત. અને આખી રાત ગરબા રહીને આવે તો બીજાને જોડવું ન આવે ને, મન ડાયવર્ટ થઈ ગયું છે વ્યક્તિ બીજા. આપણી પ્રકૃતિ સત્સંગમાં આપણું મન ડાયવર્ટ થયું છે જગતમાંથી ભગવાનમાં, તો જ આપણે સંપ રહે છે. તમે ભેગા રહ્યો ને એટલે સંપ નહીં માનવાનું કે અમે 10 માણસ એક રસોડ ખાઈ એટલે સંપ થઈ ગયું, એવું નથી. આ બસ સ્ટેન્ડમાં ટોળું ભેગું હોય એટલે સંપ થઈ ગયું કહેવાય. મન મેળ છે, કોઈને મન દુખતો નથી ને, કોઈને ઘરમાં અસંતોષ તો નથી ને. એક વ્યક્તિને હવે તમે દીકરીઓને ડિગ્રીઓ અપાવો છો કે છોકરાને અપાવો છો, કેટલી મજૂરી કરીને વાલથી મોટો કર્યો હોય, 2 પૈસાના માણસ જોડે ભાગી કેમ જાય તમને સુખી. મા બાપની જોડે 20-25 વર્ષ રહેલા વ્યક્તિ અને આ અફરોજ માણસને જિંદગી આપી દેશે, તમને છોડી દેશે, એનો અર્થ શું થાય છે? કયો ઘરમાં છે ને સગવડ આપવાનું તાન છે, તમને પ્રેમ આપીએ કોને એ જીવન બનાવવું પડે. પૈસાથી મકાન, ગાડીઓ બધું થઈ જશે, પણ તમે હૃદયનો પ્રેમ માણસને જોઈએ છે. બાપા હામું જોવે ને આપણું હૈયું હલી જાય, પછી બોલાવે ને આનંદ થઈ જાય. અને પ્રેમ ક્યારે આપીએ કે માણસ પરિવારમાં ટેન્શન ન હોય ને તો જ આપીએ. કે ટેન્શન વાળો માણસ કોઈને પ્રેમ નહીં આપી કે, એટલે શબ્દોમાં આપશે ને એ બાઉન્સ થશે. એ જાણી જાય, બનાવટ કરે, ખોટી ખુશાલી કરે. તમે કાલે ગરમ થઈ ગયા છો જમવા માટે, આજે બધા એ જ કરવા મળ્યા. હેત હોય પર ગરમ થાય જ નહીં. એટલે ટેન્શન તો બધાને રહેવાનું છે, થોડી ચિંતા ટેન્શન, પણ ટેન્શન ની અંદર રહેવાનું કારણ શું હોય છે? આજે માણસને શરદી થાય એટલે દવાખાને જાય, ટીકડી આપો, ગોળી આપો, પણ શેમાંથી તમને શરદી તેથી હોતો પેલા જેથી કરીને અવારનવાર ના થાય. તમે ઠંડુ પાણી કે દહીં ખાધું, શરબત એવું પીધું, એવા વાતાવરણ તમને શરદી કેમ થઈ ગઈ? દવા તો મળશે તમને, પ્રશ્ન થઈ ગયા એટલે તમને સોલ્યુશન મળે, પણ પ્રશ્ન શેમાંથી થાય? હું સુરતમાં હતો વર્ષો પહેલા, ને બાપા લંડન થી આવ્યા. બાપા કે 1 મહિનો અમને ભેગા હજી ફરજો તમે. 1 મહિનો અમને ભેગા રાખ્યા હતા બાપા. અને બાપાનો ઉતારો ઘડી વખતના ઘરે તો તાપી કિનારે ઉપલા માળે બાપાનું હોવાનું હતું, નીચે રસોડું. તો ઉપર આપણે સ્વામી કોરી રોટલી કાયમ માટે ખાય છે. બાપાએ કોઈ જે છોકરી રોટલી વર્ષોથી 40 વર્ષથી આપણે જોઈ નથી. હવે કોરી રોટલી કેવી હોય છે કે ગરમ ગરમ ખાવી પડે ને ચવડ થઈ જાય થોડી. બાપાને શોખ થાય છે એટલે ચાવવાની તકલીફ પડે, એટલે આપણે ગરમ ગરમ રોટલી બાપાને દઈએ છીએ. પણ તમારે શોખ થવાનો ગરમ ગરમ ની આશા હું કેમ રાખો? અને ગરમ ગરમ બાપા નથી માંગતા, એમ તો ટાઢી આપો તો એનો ભાવ ફેરેલો છે ને હામું ન જોવે. જે હોય એનું મન તો બીજામાં હોય છે, વાંચનમાં.
સત્સંગના સમાચારમાં એને તો હોતું જ નથી કઈ. આ તો ઘરમાં શું કે મને કોઈ ગરમ રોટલી દેતું નથી, એ પ્રેમ છે. બાજુમાં આપી દો તમારી દીકરીને, તમારી પત્નીને, તમારા મા બાપને, ભાઈને, દીકરાને, તમે ના લઈ લો ગરમ. બીજી આવે તો આપો એને, તમે ટાઢી જાઓ, ભગવાન થાળ છે એ પડી હોય તો પ્રેમ થાય. કેરીનો રસ કાઢ્યો હોય ને મોટો વાટકો પોતે ભરી લે. શરૂઆતમાં થોડી સિઝનમાં મોંઘી હોય કેરી, પછી હું કે બધા થોડો થોડો બધા લઈ લો થોડો થોડો, તો હંપરે ઓગળી જ જવું પડે તમારે ઘરમાં. રામ જેવા દીકરા જોઈને દશરથ બનવું પડે. બધાના ઘરમાં બધા સાંભળો છો તમે, અમે સાંભળીએ છીએ, પણ દરેકને નમી જો ઘરમાં તો તમને બધા નમશે. બાપા દરેક માટે ઘસાણા છે ને, તો આખો સમુદાય બાપા માટે ઘસાવા તૈયાર છે. આજે આ બધા કાર્યકરો કામ કરે છે, દંડવટ કરો તો ઓછા છે. હું એને સ્વાર્થ છે બિચારા. ઘરે લગ્ન હોય ને તો એટલી મહેનત ના કરે, અને મનનો મૂકીને નમ્રતાથી કરે, સંતોની મરજી પ્રમાણે કરે. સંતો ફેરવી નાખે કોપર કાંઈ. મુગટ પહેરાવ્યા હતા, પાક ક્યાં ગઈ કે ભાગ નો કરાય, પછી મુગટ કાઢી પાક કરે. ગઈકાલનું તમને કહું છું, જે કઈ હોય ને હરિભક્તો ફેરવી નાખે સંતો. કોઈ બોલે નહીં, સંતો જે કઈ કરતા બરાબર કરતા હોય, પણ એટલી બધી મહેનત કરે છે. શેના માટે બિચારા દોડધામ કરે છે? સવારના પોરમાં ભાગમ ભાગ તમે આવ્યા, આબુ ગમવાનો ટાઈમ ઉઠે નથી બિચારા, ઘડિયાના કાંઠે દોડવાનું, હરખું નાય નહીં. આમ હું કામ આવો છો? કાંઈક આપણામાં સમજણ વધે, કાંઈક આપણામાં સ્તંભ વધે. કોઈ પણ સારી વસ્તુ હોય નમ્રતા રાખો, બસ નમી જ દેવાનું, દલીલ ના કરે. બુદ્ધિ ક્યારેય વાપરવાની નહીં. બહુ બુદ્ધિ છે ને કોરેટ છે. એ દલીલો કર્યા કરે, હું હાચો, આ હાચું, તે આમ કીધું, આમ સમજવું જોઈએ, એમાં હું સમજવાનું, તમારે ખુલાસો કરવો જોઈએ. આ બધી કોરેટ નહીં માંડવાની. અમને નડિયાદમાં એક ભાઈ જમવાનું કીધું, પછી બાપાની વાત યાદ કરું, સુરતની વાત કરું. જમવાનું કીધું ને, મને કે તમે હોમ મારે જમવા આવજો બપોરે. એનો દીકરો સાચો છે આપણે. અમે જમવા ગયા, એને કીધું કે અમારી બાજુમાં રસોઈઓ રહી છે, રસોઈ બનાવે, બ્રાહ્મણ છે રાજસ્થાની, થાળ કરીને તૈયાર રાખશો તમે, 12 ને 12:30 વચ્ચે ગમે ત્યારે આવી જજો. એટલે અમે ગયા. એ વખતે જમવા જવાની બધી છૂટી હતી. હવે અમે ગયા ને તો અમે ભાઈ ને બહાર બોલાવ્યા, પેલા ગાડી બેઠા હોય, બે નો હોય, આ હોય, રોડ ઉપર જ મકાન આવ્યા. સારું કર્યું ભગવાનની દયા કે અમે પેલા કઈ બોલ્યા નહીં. આવી સીધો પ્રશ્ન એ ભાઈ પૂછો, કેમ સ્વામી આ બાજુ આવ્યા? આ બાજુ કેમ નીકળ્યા? કઈ હવે આપણે સમજી જવાય નહીં આ શબ્દમાં બોલાય કઈ આપણે? અમે કીધું આ બાજુ નીકળ્યા તો કીધું મળતા જાય તમને. પ્રસાદ લઈને ગયા હતા, અમે રસોઈ હોય ને બહુ પ્રસાદ આપ્યો. કે પગલા કરવા છે ઘરમાં, સ્નાન થયો પછી આવશું. આ હરિભગત ખરાબ નથી હો, હરિભગત એકદમ સારા છે બિચારા, એનો કોઈ ફોલ્ટ નથી. એ બિચારા ભૂલી ગયા છે દિવસ. એ 10 દાડા પહેલા કઈ ગયા હોય, એના મગજમાં નીકળી ગયું હોય હોમવાનું ગોપરનું, જે થયું હોય. હવે હું બોલું કે તમે અમને જમવા બોલાવ્યા છે, એને દુઃખ થાય કે ન થાય? અને એને દુઃખ થાય તો મને જમવા મળવાનું છે, ગમે તેટલું બોલું તો. એ કઈ મંત્રથી થઈ જવાની રસોઈ 10 મિનિટમાં? કે તમે કીધું એટલે આવ્યા હતા, તમે કેમ એવું પૂછો છો? હવે અમારે શું કરવાનું? 12:30 ક્યાં જમવું? આવું બધું આવું બોલી શકાય? મેટર બધું હોય, પણ જ્યાં ત્યાં વાપરવા ન કરાય. અને ઘરે મંદિરમાં આવીને અમે ખીચડી સીટી મારી જમી ગયા, એમાં હું વિટામિન ખૂટી ગયા અમને, હું એમાં સરહદની બોર્ડર પર લડવા દઉં. તરત આરામ કરી લેતો, ખીચડી મૂકી દે, છાશ ને ખીચડી ખાઈ લે, હોઈ ગયા. આજે થોડુંક જમી. અને ક્યાં રોજ એવું હોય છે, કોકવાર બની જાય. અરે આપણે અમારે બની જાય. એક ભાઈ અમને મહિના પહેલા કઈ ગયા, એક અઠવાડિયા પહેલા કઈ ગયા, અને કઈક તારીખમાં કઈક 1 તારીખ થઈ ગઈ હતી ટૂંકમાં, બેયને હા પાડી દીધી. મેં જ નડિયાદમાં જ હા પાડી. અમે જમતા હતા, 12:30 ફોન આવ્યો બીજા હરિભગતનો કે સ્વામી નીકળ્યા, થાળ થઈ ગયો છે. અમે કોકના ઘરે જન્મી છીએ, અમારે 2 તારીખ અપાઈ ગઈ ભાઈ. હવે આપણે શું ડિસિઝન લેવું જોઈએ?
અમે કીધું કે વાંધો નહીં નીકળી છે, એમને 10 મિનિટમાં આવી ગઈ. સંતોષ કીધું દાળ ભાત હોય ના ખાઈશું આપણે, અને ત્યાં જઈને ખાઈએ આપણે થોડું. કોણ પૂછે તમે કેટલું ખાધું, મૂળ એને સંતોષ થઈ જાય અને થોડું આપણે જમી લેવાનું, થોડું દબાવીને ખાઈ લઈએ, થોડું હાજે ન ખાઈએ આપણે, એમાં હું ફેર પડે. પણ એવું કઈ એમ તો જમી લીધું ને તમે પછી યાદ કરાવ્યું નહીં અમને, અને તમે અત્યારે ફોન કર્યો, વહેલા કીધું ને આમ તેમ બધું બોલી શકાય. માણસની બુદ્ધિ પોતાના દોષો ઢાંકવામાં છે, ભૂલો ઢાંકવામાં, સ્વીકારવામાં બુદ્ધિ નથી આપણી કોઈની. કેમ આપણી ભૂલ થઈ અને દબાવી આપણે, અને શબ્દ ભંડોળ હોય ને તો આમાંને જગ્યા નો આપે બોલવાય. આછા માણસને દબાવી દે. તમારા ઘરમાં તમારી વાત કરું છું, છોકરાથી ઢોળાણું કઈ બાળક, આ છોકરો તમારી છોકરાને કોઈક જોવા આવ્યા, જોવા એટલે ભાડે જોવાય, લગ્નની વાત કરું છું, જોવા આવ્યા હોય અને પેલા વાતચીત થઈ ગઈ હોય ને પછી જોવા આવે. હવે જોવા આવે ને એટલે 5 જણા આવે, એના મામા આવે, બેનો 1-2 આવે, કારણ કે હવે દીકરી દેવાની જ કરમ. ઘણી વાર તો બંગલો મોટો હોય ને હપ્તા પર ચડી ગયા હોય ને કોકને બાના આપી દીધો હોય કોકને લઈને. અત્યારે તો કોકનું મકાન કોકને દેખાડી દેવા છે અત્યારે, એટલે બહુ હાંસન કરવું પડે. હવે આવ્યા ને એમાં બનાવ્યું હોય આપણે, અત્યારે સીઝન હોય તો રસ કે ફ્રૂટ સલાડ બનાવ્યું. હવે આપણે અમુક મીઠાઈ નથી બનાવતા, પેલા આપણે ગામડામાં સુરીમાં બનાવતા, હવે એ તો જતું રહ્યું. હાવ હવે તૈયાર આર્ટિફિશિયલ નું કહેવાય, પણ તૈયાર લાવી દે ત્યારે કોણ માથા કરે. પેલા તો ઘરમાં જમતા બધા, અને ગામડા ખંતા જવા બહાર જતા, આપણે ઘરમાં ના થાય બધા બધું અવળું કે નહીં. સંદાસ ઘરમાં કરે, ખાવાનું બહાર કે નહીં, હોટલો રેકડીઓમાં હોટલોમાં. તું કેમ હશે તો સમજાય. કેટલો નાનો છોકરો છે, હાવ નાનો છે, કથા બધું સમજે, બધું સમજે. હવે શેની વાત કરી? શેમાંથી વાત કરતો હતો? લીવ કઈ છોકરાને જોવા આવ્યો. હવે એ વખતે તમે બનાવ્યું, નાનો છોકરો આવો બાળક હોય એ દોડા આ રૂમમાંથી બીજી રૂમમાં રખોડામાંથી તમારે આસન નખાઈ ગયા છે, નીચે ડીશો મુકાઈ ગઈ છે, મહેમાન હાથ ધોવે છે, તમે નેપકિન લઈને ઉભા છો, અને બધું બનાવ્યું હોય સરસ, અને ઢોળાઈ જાય તો શું થાય? કયો છોકરાને ઠોકર વાગી જાય બાળકથી, પવાલાને રસનું પવાલું ફ્રીજમાંથી કાઢ્યું છે, ફ્રૂટ જે હોય, અને ઠોકર વાગી જાય પગની, આમથી આમ દોડ થશે. એ વખતે આપણે સત્સંગ શું કર્યો છે, આપણું લેવલ, આપણી ખાનદાની, આપણા સંસ્કારો એ ટાઈમે ખબર પડે. હું નિર્ણય કરવો જોઈએ એ તમે બધા જાણો છો, પણ થાય છે. જાણે છે તો બધા બીડી પીતા પીતા જાણે છે ખોટી વળગી મને છોડી શકે. હવે એ વખતે જો તમે ગરમ થઈ જાઓ, અને થઈ જ જાય માણસ, ભલે તેમ ના પાડો, મોઢાના હાવભાવ બદલાઈ જાય તમારા. અને છોકરો છે ને એ ટોળાઈને સામું નહીં જોવે, એના પપ્પાના મોઢા સામું જોવે, એનું રિઝલ્ટ શું આવશે. જો ખાનદાન હો તો હસી નાખો. સત્સંગ પછાયો હોય ને સંસ્કારો તો હસવું જોઈએ, કાંઈ બોલાય નહીં. અને છોકરાને હાથ ફેરવો બગડા માથા, જરાય ગભરાય નહીં, એમાં ક્યાં હોવાનું ટોળાઈ ગયું. પૂર્યું તૈયાર છે, હમણાં શિખર લાવી દે, કાલે ફરીને આપણે રસ કાઢશું. આપણા ભાગમાં શિખર લખ્યો હોય અને ફટદન મોકલો લેવા, અને જાતે ઉછોલે સાફ કરો, બોલો નહીં, હસતા હસતા પાછા એમની ઉભા રહેવાનું અદબ પાડીને કે હાલો જલ્દી સાફ કરી નાખો. એ રોકડા બિચારા વ્યવસ્થા કરતા હોય શું બને, એને બોલાવે જલ્દી સાફ કરી, તમે કરો ને પેરાલિસ થઈ ગયો. એમાં હું નાના તમે સંદાસ આવશો નહીં, તમારા ઘરમાં બધા રોજ ધોવો છો ક્યારે? તો ધોવા વાળો કોણ આવે છે? મજૂરી આવે ઘરમાં? તમે કોઈ જે હામણો ફેરવો જ ઘરમાં ધોવો છો કે ધોવડાવે છે? ધોવડાવે ને એ તો બધા ધોવે, ના પાડે ને ધોવે એની ખાનદાની ફેરવવાનું. એમાં શું વાંધો છે? આ ઋષિકેશ સ્વામી છે, રાજેન્દ્ર સ્વામી છે, બધા લંડન થી આવ્યા છે, નથી બધું સિટીઝન મૂકીને આવ્યા.
સંદાસ જોતા જોયા જ નહીં. સંતો આપણે બધી ટ્રેનિંગ લીધેલી છે. આપણા ગુરુ પ્રમુખ સ્વામી કોઠારી હતા, સંદાસ જોતા સારા છે. યોગી મારે આખી જિંદગી પાયખાના ધોતા એ કરતા સેવા. આ તો પાછા બોલે કોઈ સાફ જ કર્યું બરાબર, પણ હાવણો ફેરવો રવિવારે જ ફેરવો. તમે રોજ ધોવો ને, તમારી પત્ની કે દીકરી ના પાડે, છોકરાને પત્ની ના પાડે, તમે રવા જો અમે ધોઈ નાખશું. ના પાડે તોય ધો, એકવાર ના પાડે મૂકી દે, એની રાહત જોતા હોય ક્યારે મને ના પાડે મૂકવું, એવું નહીં. બધું બહુ આ ઘરમાં છે ને બાપા માટે લાગણી એટલે થાય છે, સદગુણો છે આ બધા. નમ્ર રહેવાનું, શરીર સારું, અમથા વોકિંગ કરવા જાય, પછી કસરત કરે, બગીચામાં ઢેકડું કરે, ઘરમાં થોડું કામકાજ કરો ને શરીર સારું રહે. ઘરમાં લાગણી થાય કે નહીં. તમે બારીગામથી આવ્યા, સમયમાંથી આવ્યા, મંદિરેથી રવિવારે આવ્યા અને રસોઈ બનાવવાનું હોય, મોડું થયું હોય તો ભાઈ શું કરે, ટીવી ચાલુ કરે, હું કે થોડી ઉતાવળ રાખજો, તો તું શાક સુધારવા તો બેસ ભાઈ. બધું શીખી જવું પડે, લોટ બાંધતા બધું આદા માદા હોય, બે મદદ કરવાની હોય. કોઈ પણની પત્ની હોય એના પતિને પ્રેમ આપો છો, એને પણ ટેન્શન છે ત્યારે પૈસા કમાવા કઈ ખાવાના ખેલ નથી. કેટલા બધા ટેન્શનમાં આજે દુકાન હોય, નોકરી હોય કે ધંધો હોય, નોકરીમાં આગળ પાછળ માણસો અત્યારે કેવા હોય છે, ઉપરના નીચેના બે, અને કેટલું બધું હોય છે અંદર. ઘરાક જોડે માથાકૂટ હોય, બીજું ત્રીજું હોય, ધંધામાં ઘરાક નું આવ્યા, ઉઘરાણીનો કોઈ ખોટા કરે પૈસા, કોઈ ઝઘડો કરી ગયો દુકાનનો, તો એની ઘરે બિચારા ગયા હોય કંટાળી, અને એની પત્ની તરત બોલવા મળે આમ તેમ, તરત હસતું મોઢું રાખીને પ્રેમ આપવો જોઈએ, અને પતિને પાણી વગર માંગી આપવું જોઈએ, અને પંખો કીધો જોઈએ, બેહો કરી હું જમવું તમારે રોજ પૂછી લેવું જોઈએ. તમારે નહીં કહેવાનું પાછું આ બનાવો, તમારે કહેવાનું જે બને, મને બધું અનુકૂળ છે. એની ફરજ બજાવો, તમારે ફરજ નહીં બજાવવા મળવાની એવી આ ટાઈમ. આ સંપની વાતો કરી છે. દાદા દોરાથી દોરડું બની જાય છે, નાના નાના પ્રશ્નમાંથી આંટીઓ પડી જાય પછી. અને કોઈ માણસ ઘરમાં ઝઘડા ભલે ન કરે, પણ તમારા મનમાં થતું છે એવું કે આવું ન કરે તો સારું. એ લોકોને થતું હોય કે આવું ના કરે તો સારું, અથવા એમ તો ન થાય તો આમ તો થતું જ હોય કે આવું કરે તો સારું. ઈચ્છા તો બધાની હોય છે. તમારો દીકરો છે, રિઝલ્ટ આવ્યું એનું, અને એના પપ્પાને બતાવે 75% લાવ્યો, એના પપ્પા તરત શું બોલે, 85 લાવજે. આ બોલાય શબ્દો તમારે? એ કેટલા ઘાતક શબ્દો બોલ્યા છે, છોકરાનું મન તૂટી જાય. પ્રોત્સાહન આપવું જોઈએ. બહુ લાવ્યો તે બહુ મહેનત કરી છે, એની મેદે લાવવા મળે છે. આ તો બિચારો કેટલો ઉંમર કાઢી, એક છોકરા તેના પપ્પાએ બોર્ડ કાઢ્યા તરત રિઝલ્ટ બતાવ્યું, અને એની છે ને નામ કઈ ન વાંચ્યું, સીધા ટકા 55% બે તો ઝોલમાં દીધું. 55 લાવ્યો છો આમ તેમ. પપ્પા તમારું જૂનું મેં કાઢ્યું છે, અમારું 85% વાળું ટીપાઈ તમે લાવવા છે ને 95 કોની સામતી થશે. માણસ એટલે એવા છે ને, મગજ આપણું, તમારે મારી વાત કરું છો ભેગી, તમારી વાત કરું છું. આ કઈ કોકની વાતો નથી કરતા. આ કથામાં બધા માથે લેજો કથા. આ તમારા માટે કથા છે, તમારા માટે, બધા માટે છે. નકર આવી કથા હોલમાં કેટલી હજારો થઈ ગઈ, આપણે જોયેલા મૂળા કાંઈ ફેર નહીં પડે. તમે 5 વર્ષ પહેલા સત્સંગી હતા એવા લેવા છો કે કઈ ફેર પડ્યો? ગુસ્સો ઓછો છો? કોઈને અવગુણ આવતા ઓછા થયા? પૂજામાં મન લાગ્યું થોડું? આરતીમાં આવતા વડીલો છે બધા, આરતીમાં આવો છો? નવરા રિટાયર માણસો શું કામ છે ભાઈ? શેના માટે બહાર બેહો? અહીંયા સ્વામિનારાયણની આરતી થતી હોય, ઘરમાં બેઠા હોય, ટીવી જોતા હોય, સત્સંગી કહેવાય પાકા? બહુ વહીવટો કર્યા. મૂકી દો, મંદિરમાં આવો, ભજન કરો, હવે જીવન ચિત્રો વાંચો, રોજ સભા કરો 4 વાગે ભગવાન સાથે. રિટાયરની વાત કરું છું આપણે, ચાલુ નોકરી ધંધાની વાત નથી કરતા. હાવ નવરા, એને કંટાળો, અમારે ટાઈમ ક્યાં થાય? ટાઈમ એટલા માટે મંદિરો કર્યા છે. એટલે આ બધાને જાગ્રત આમાં શું હોય? જો યોગી બાબા બોલ્યા, ધબ હોત હરિ કી કૃપા તબ સુધ દપના દોષ. તુલસીદાસ બોલ્યા, જેની પર ભગવાનની કૃપા હોય એને પોતાની ભૂલો દેખાય. પેલા બાપા કહેતા મને કોઈ ટોકે ગમી. યોગી કિતાબ લખ્યું છે કે નથી લખ્યું? રોજ વાંચી હતી. મારી કોઈ ભૂલ દેખાડે હું રાજી થાવ. હવે આપણે ભૂલ દેખાડે તો રાજી થઈ ઘરમાં? આમાંની તળી દેખાડી બેહો, તમે આમ કર્યું, તે દળે આમ કર્યું હતું, મારું હું કયો હતો? મારી ભૂલો અડવાની હતી, માણે હાંચવીને રાખી છે આપણે. ભૂલો છે ને
બધાને સ્વીકારી લેવાની. એટલે બાપાને હું છે ને ગરમ ગરમ રોટલી દેવા ગયો સૌ ભાઈ સુરત, જે પછી પાપડ આપવા ગયો. પ્રમુખ સ્વામી એની જિંદગીમાં ક્યારેય બોલ્યા નથી જમવા માટે. 95 વર્ષના ઇતિહાસમાં બાપા એક વાર પાણી પીવા માંગ્યું નથી કે મને તરસ લાગી. પધરામણીમાં કોઈ પાણી હતું જ નહીં. સ્વામી સવારમાં પાણા કરીને બાપા નિર્જલા કરતા. 1:30 વાગ્યા સુધી પધરામણી હાલે, એક ધારી વચ્ચે પાણીનો ઉનાળો હોય તો એટલું નહીં. કોઈ પાયું નથી ને બાપાએ માંગ્યું નથી. એટલે આપણે સ્વામી કોઈ જે બોલ્યા નથી, પણ સ્વામી જે બોલ્યા ને મેં પાપડ આપ્યો ત્યારે એ પાપડ એને નથી કઈ લેવા દેવા. મારે કંઈક બોલાવવું છે નહીં. એટલે મને કે બધાની વચ્ચે કે આવું હું પાપડ શેક્યો મને. હું કઈ બોલ્યો નહીં. ઘણા સંતો બેઠા મને કઈ શેકતા ન આવડે તો શેકો નહીં પાપડ. બીજી વાર બોલ્યા બાપા તો હું બોલ્યો નહીં. ત્રીજી વાર કેવું ધ્યાન રાખજો ફરીને પાછા. હું તો બાપા ભેગો કાયમ ક્યાં ફરું છું, ક્યાં રોહડું સંભાળું છું ભાઈ બાપાને. પણ સ્વામી કઈક બોલે એટલે 3 વાર થાય. હરાજેમ કેટલી વાર હોય પછી ફાઇનલ થાય. 3 વાર ફાઇનલ થઈ જાય. એટલે 3 વાર જોડે એટલે મેં ફાઇનલ કર્યું. મેં તો મેં કઈ શેક્યો નથી. તમારા સેવકે શેકી આપ્યો છે, હું તમને દેવા આવ્યો, એમાં કઈ મારો વાંક કહેવાય? બાપા કે યોગી ગીતા વાંચો છો? મેં કીધું હા. શેના માટે વાત? મેં કીધું હું લખ્યું. બાપા કે નથી લખ્યું, બીજાની ભૂલ માથે લઈ લેવી. કેમ ખુલાસા કરો છો બધા? જો આપણે કઈ લાઈન ઉપર લઈ જવા માંગે છે, ક્યારેય ઘરમાં તમે ભૂલ સ્વીકારી, બીજાની ભૂલ માથે લેવાની તો બાજુ ગઈ. તમે એટલી ઉંમર થઈ આ બધાની, તમે ક્યારેય ઘરમાં કીધું છે આજ મારી ભૂલ થઈ ગઈ? ભૂલને છુપાવવામાં બુદ્ધિ વાપરીએ છીએ. અને ઘરમાં કેટલા માણસની ભૂલ દેખાડીએ ત્યાં બુદ્ધિ વાપરે. તો કોકવાર સ્વીકારવી જોઈએ નહીં આપણે. માણસ એ ભૂલો થાય, કોઈ પણની ભૂલ થાય એમાં કઈ વાંધો નથી. એટલે કરે ના કરવી પણ થઈ જાય. હાલો ભાઈ માણસ આપણે. પણ ભૂલ કરી અને જેમ પેલું ઢોળાઈ ગયું, હું ઢોળાનું રસ કે ફ્રૂટ સલાડ ઢોળાઈ ગયું. હવે એ છોકરાથી ઢોળાઈ ગયો હાલો, પણ કોકથી તમારથી ઠોકર વાગી જાય. હાલતા હાલતા સેજ મડી ગયું, ઢોળાઈ ગયું. આપણે કઈ ભગવાન નથી ભૂલ ન થાય તો તમે શું કરો? ઢોળાઈ ગયા તમે હું બતાય હા વચ્ચે પડી ગયું. ઢોળાય ગરમ થાય, ઢોળાય એ ગરમ થાય. ગરમ તો બીજાને થવું જોઈએ નહીં, થવાય જ નહીં. પણ થવું હોય તો બીજાને પાયરોની પહેલી અગત્યતા બીજાને બોલવાનો સાથ આપવો જોઈએ. આ તો પોતે ઢોળે અને ઘરમાં વઢે, વચ્ચે મૂકો ભાઈ ઢોળાય ને મુકાતું છે. મોત્યા આવ્યા તમને. આપણું મન કેવું છે જો. અને છોકરાની ઢોળાનું આંધળો તો ફાળતો નથી, આમ તેમ ધ્યાન રાખવી જોઈએ. જો ગરમ થયા તો એ ફફડાટમાં મહેમાન હરખું જમે નહીં. અને એ જાય ને ત્યારે શું કે પછી કેવડાવી છું. આપણે જે શેક વટાવવાનો હતો એ બાઉસ. છોકરાને છોકરી લેવાની તેના ઘરમાંથી. અને આવું બોલ્યા, પણ જો હસી નાખો, ડુસાથી સાફ કરો, મહેમાન જોવે, મહેમાને સાડી પર નાખો મનથી. તમે જાતે બધું કરવા મળો ને, મહેમાન શું કે માણસો તો બહુ સારા છે, મારી દીકરી આ ઘરમાં સુખી થશે, આ પાડીને જ જાય એવું ન કે પછી કેવડાય. સંસ્કાર છે ને આ બધું કેવું હોય છે ઘરમાં નાનું નાનું. આમ બહુ તમે ગણો નહીં અમુક નાની વસ્તુ રે, પણ નાની વસ્તુને એટલી જ પ્રાયોરિટી દેવી. બાપાએ કર્યું છે મોટા પુરુષ, નાની નાની વાત. પછી અમુક કેવું હોય છે ઘરમાં મોટા હોય ને એનું સાંભળીએ, નાનાનું ન સાંભળીએ. એ ખોટું છે. તમે એક ઉપર ગરમ થયા ઘરમાં તો એના પક્ષમાં 3 જણા હોય, 2 જણા. એ દીકરી એની મમ્મી પક્ષમાં જ હોય. ઘરમાં એનો દીકરા કોખરે તો હોય ને વધારે. તમે એક ઉપર ગરમ થયા, તમે ગરમ થયા, એ જોવે કે નહીં ઘરમાં કે શાના માટે ગરમ થયા. ગરમ થયા તો એનું કારણ કેટલું હતું. ઘણી વાર 25 રૂપિયાનું નુકસાન હોય ને 100 રૂપિયાનો ઝઘડો કરે. એ ગરમ થયા ને એટલે શું થાય, કામ સિવાય બોલાવે નહીં. તમે કલકત્તાનું આખું મંદિર બેસી ગયું ને બાપા કાંઈ બોલ્યા નહીં.
ભૂલ ચડાવી નથી લેતા બાપા, પણ થઈ ગયું તો થઈ ગયું, શું કરવાનું આપણે? કશું કાંઈ કરે નહીં. ઘરમાં આમાં કેવું છે, અમુક એક બે જગ્યાએ હું પારણમાં ગયો છું, મોટા શહેરમાં, નામ નથી દેતો, એની દીકરીઓ અમુક બીજી હિન્દુ નથી એવાને પરણી ગઈ છે, આપણે સત્સંગીની છોકરી, જે હિન્દુ જ નથી. એટલે એને સમજાયું બહુ, પણ હવે ન સમજે શું કરે? પછી ત્યાંના માણસોએ અમને વાત કરી છે કે એની મમ્મી છોકરીને જેવું જોઈને એવું ઘડતર નથી કર્યું, પ્રેમ નથી આપ્યો, સંસ્કારો નથી આપ્યા. એ ફરજ કે બાજુવાળાની નથી. ઘણી વાર બહુ પછી માણસ એ બગડી જાય ને પછી સંસ્કારની વાત કરે ને તો ન થાય. છોડવો હાવ ફૂંકાઈ ગયો હોય પછી તમે રોજ પાણી, આખો દાડો પાણી પાવ ને તો એ પૂરું થઈ ગયું, મૂળિયા જ ફૂંકાઈ જાય. નાનું છોડ હોય ને એને પહેલેથી વાવી નથી, નાના છોડને બકરા ખાઈ જાય, મોટો થાય ભેંસું ખાઈ જાય, એથી મોટો થાય ઊંટિયા ખાઈ જાય, ઠેઠ સુધી હાચવું પડે, મોટું વૃક્ષ થઈ ગયા. બધા ને જો આ છોકરાઓ ઘરમાં નાના બધા કથા એક રીતે કથા સાંભળે, બધાને ખબર પડે ઘરમાં તમે શું કરો છો, બોલો છો, હું સાંભળતા જ હોય, લેસન કરતા કરતા સાંભળે. મોબાઈલમાં હું બોલો છો કોકની જોડે, ઉઘરાણી માટે, જેના માટે હગાની નિંદા કરતા હોય ઘરમાં. હમણે બોટાદની આજુબાજુના ગામની વાત કરું છું. એ પત્ની હતા ને, એ ભાઈને વાત કરી કે મારા ભાઈના દીકરાની હગાઈ કે દીકરીની હગાઈ આપણે જવાનું. એનો પતિ કે નથી જવાનું. આ છોકરી જે પરણી આવી છે ને એના ભાઈનો છોકરો છે કે દીકરી, જવું પડે કે ના જવું પડે? આ મતલબ કે આપણા પ્રસંગમાં આવ્યા નહોતા એટલે નથી જવાનું, કે આપણા પ્રસંગમાં નહોતા આવ્યા એનું કારણ કે દાદાને એડમિટ કર્યા થાય. કેવી રીતે આવી હતી? નહીં જવાનું કે ભલે આપણે ના જઈએ તો આપણા દીકરાને મોકલી હતી, દીકરીને મોકલી, એક જણ જઈએ તો સારું લાગે. પેલો માણસ એવો ને મારી જેવો સ્વભાવનો ખરાબ, કે નથી જવાનું, નથી જવાનું. આને એટલું લાગી આવ્યું, કપાસમાં છાંટવાની દવા પી જાય. રોજ પેલો લાવે ને કપાસમાં દવા, મોના કોટા નામ, ઓટલા પર મૂકે ને એ બેન ગોઠવી દે કબાટમાં દવાને સાથે. તે દાડે દવા કબાટમાં ન મૂકી, પોતાના પેટમાં ગોઠવી. રિક્ષામાં નાખીને લાવ્યા આપણે વડોદરિયા હોસ્પિટલમાં, ઝાપામાં આવતા જ ધામમાં જતા રહે. મરવું તો જોઈ જ નહીં કોઈને. ન ફાવે તો તારું ઘર પડ્યું, આપણે માણસ નો અવતારી વ્યક્તિ માટે લીધો છે કઈ? ભગવાન બધા પણ બને ત્યાં સુધી સહન કરવું, પણ આત્મહત્યા તો કરાય નહીં, એનો આત્મા ભટકતો જ રેખાય, એથી દુઃખ દૂર જ થતા. મહારાજે લખ્યું છે સારંગપુરના 18માં કે મૂર્ખ હોય ને એને દુઃખ આવે ને તો શું કરે? કાં તો ભૂઈ રે મોઢા પર ઓઢીને, કોઈ જોડે બોલે, કાં ખાવા ન આવે, અપા કર્યા કરે, નથી ખાવું, બે જણા સમજાવતો હોય મને ખાવું. ત્રીજો ઝઘડો કરે કોકની જોડે, જેન જોડે બોલ બોલ કરે, મારો વાંક હતો, આમ છે તેમ છે, હું કામ મને એમ કીધું, અને ચોથી વાર મરી જાય છે, વધારે મૂંઝાય. માણસ ત્યાં 4 ઉપાયમાંથી એક ઉપાય એવો નથી કે માણસને પ્રશ્ન સોલ્વ થાય. જેની જોડે પ્રશ્ન છો ને એની જોડે બેઠક કરો, તમે ઓપન કહી દો. ઘણી વાર કેવું હોય કે તમે ઓપન કહો ને એટલે પેલો ખુલાસો કરે, પછી તમને ક્લિયર થઈ જાય ના એવું નથી, મારી ક્યાં સમજ. આ સંસારમાં બધાને રહેવાનું 63 હોય ને 63 એ કેમ હોય? 63 કેવી રીતે લખાય? હા, પણ એને બેના મોઢા કેવા હોય? આમ હામી હોય, આમ હામી થઈ જાય સંસારમાં. પછી 36 કેવી રીતે હોય? 36 હા, આમ હામે ન થાય તો પછી ઊંધા થઈ જાય. એક આમ એમ ઊંધેલ ગયા હતા, ઊંધેલ ખંભાતની બાજુમાં, તે ત્યાગલો સ્વામી જોડે પધરામણી કરી. તો ત્યાગલો સ્વામી એમ બેઠા હતા, ભાઈ આરતી લેવા ગયા, તો કાર્ય કરે છે તમારે જેવા કે સ્વામી આ પતિ પત્ની બોલતા નથી, થોડીક વાત કરો ને તમે, આટી પડી ગઈ છે સભામાં, અમને નવા નવા શરૂ છે આપણા સત્સંગમાં. ત્યાગલો સ્વામી કે તો સારું ન બોલે, બંધન ન થાય કમી બોલે તો વૈરાગી માણસ. પછી આપણે જીવ એવો ને સત્પજો, મેં પૂછ્યું ભાઈ તમને ઘરમાં કેટલા જણા રહ્યો છે? કે હું મારી પત્ની બે, છોકરો બરોડા રહે છે એટલે પરણાઈ દીધો છે.
વડોદરા નોકરી કરે, પટેલ આવી ગયો. તો કે તમે ઘરમાં બોલતા નથી કે ના ના એમને જ બોલતા. મહિનો થઈ ગયો કે 2 જણા રહે, મહિને જ બોલ્યા જ નથી કે ના ના અમારે થોડો મનભેદ થઈ ગયો. ત્યારનો સહી સાંભળે બેઠા બેઠા મેં તમારે કઈ બારકામ બરોડા તમારા છોકરાના કે તમે કહો બીજે રૂમ મારી બોલું મારી બેગ તૈયાર કરી દીધું એટલે કપડા ભરી દીધું. એને કઈક તેલ ફૂટી ગયું, મોરસ ફૂટી ગયું તો રહોડા બાજુ દિવાલ બાજુ મોઢું રાખીને બોલે આ મોરસ ને લઈ આવું, બોલવાનું નહીં અમારે. એટલે રોબોટ છે ઘરમાં બધા, આવું થઈ જાય. સંસારમાં શું થઈ ગયું એને ઊંધા થઈ ગયા. ઊંધા આપણે કહી શકીએ કેવા થઈ ગયા? 36 થઈ ગયા ને, 36 થઈ ગયા. 63 કેવા થાય? હામ હામે. અને 33 હોય તો એક જ રુચિ રહે. સંસારમાં કોકરેજ હોય 33 જેવું, 63 ને 36 જેવું વધારે હોય. શરૂઆતમાં બહુ હોય, પછી ધીરે ધીરે આ સ્વભાવ બહાર આવે અને બધા ઘર્ષણો. અને એ કેવું થાય, ઘરમાં પ્રશ્ન હોય ને એટલે તમે સત્સંગમાં આવો તો તમને મજા ન આવે. એક ભાઈનો ફોન આવ્યો મારી પર ગઈકાલે, હું તો ઓળખતો નથી, અને એ કે મારા પપ્પાને સમજાવી દો તમે કે મારે એક દીકરી છે 2 વર્ષની, એને મારે છે, મારી મમ્મીને મારે છે, મારી પત્ની પ્રેગ્નેન્ટ છે તો એને તડકાવે, એને ભાન નથી કે ન બોલે. આ શબ્દો બેઠા એ ભાઈના બોલું છું. અને હું કે છે ઘરમાંથી નીકળી જાવ તમે, એ કમાય છે ઘરમાં. એ કે મારે 26,000 પગાર છે અને પપ્પાને પગાર મોટો છે, આનાથી ડબલ પગાર છે. શાંતિ એક સેકન્ડ એને જ કહે. વર્ષો જૂના સત્સંગી છે. હવે કાલે મારે આ જ હતું આ વિશે, પણ હવે ફોકસ થોડું કામ કરવું પડે. આમાં હું વ્યક્તિગત કહી તો આમ થાય મારો છોકરો કહી ગયો છે. માણસ શું કરે, કોણ કહી ગયું એટલે કહી ગયું અગત્યનું છે, કરે અગત્યનું છે. કોઈ ખાવાનું દઈ જાય એ અગત્યનું કે ખાવું એ અગત્યનું છે. કોઈની કીધું એ મૂલ્ય નહીં વધવાના, તમને લાગુ પડે છે તો સ્વીકારી. બધાને ઘરમાં છે ને જો અત્યારે શૌક છે તે કાલ તિરાડ પડે ખરી. તમે બેંકમાં મૂક્યા હોય ને પૈસા, આમતા રૂપિયા ભેગા કરી કરીને ધીરે ધીરે રોકાણ કે ડબલ કે જમીન પ્લોટમાં ફ્લેટમાં જે કાંઈ, તો મોડું વર્ષ આવે કઈ નોકરી છૂટી ગઈ, તમને કઈક તકલીફ પડી શારીરિક, તો તમારે ભીખ માંગવાનો વારો ના આવે, વ્યાજમાંથી ચાલ્યા કરે. એમ આપણે હમદર્દનો સ્ટોક રાખવાનો. ભલે અત્યારે નથી, આ ફાયરના બાટલા શું કામ રાખે કંપનીમાં? આગ લાગે ત્યારે ઉપયોગ કરવાનો. હવે તમે કંપનીમાં આપણા બાટલા કેટલા વર્ષથી કે 10 વર્ષથી છે, તમે વાપરતા છો નહીં, પછી એના માટે કઈ હળગાવવાનું હોય વાપરવાનું. એ ટાઈમ આવે તો ખરીદવા ના જવાય. કઈક લાગી હોય અત્યારે કેનેડામાં લાગી છે ને જબરજસ્ત આગ લાગી. શું કરે, 60,000 માણસ એ થઈ ગયા, લઈ લેતા બહાર કાઢી લીધા. પણ એટલું હજી આ કાબુ પર થતી લે, એટલું બધું બળી ગયું. પણ કહેવાનું શું કે કાંઈક એવા અકસ્માત થાય. હમણાં જુનાગઢ બાજુ એક ભાઈને પેરાલિસ થઈ ગયો છે, તો એને 2 સંતાનો છે, એની પત્ની અઠવાડિયે ભાગી ગઈ છે. એ કે આની મજૂરી કોણ કરે છે? હવે આ આખી જિંદગી ખાટલા વચ્ચે કમાવાનો નથી ને મારે મજૂરી કરવાની. હું તો હજી નાની ઉંમર બીજે સેટ થઈ જાય. આપણી સંસ્કૃતિ છે અને બીજે ક્યારે એની શાંતિ થશે? આની હાઈ નહીં લાગે? હવે છોકરાને કોણ ખવડાવે? આ બિચારો ખાટલા વચ્ચે. સીતા માતાએ આવા પ્રશ્ન કર્યા રામને કે તમે 14 વર્ષ પૂરા થાય ને પછી મને કહી દેજો, આવી જઈશ, હું મારા પપ્પાને કરી રહીશ. કાંઈ નહીં. સીતા માતા કે હું જંગલમાં આવું કે તમારે જરૂર નથી આવે, તમને આદેશ નથી. તમને ક્યાં આજ્ઞા છે? રામને આજ્ઞા છે. જંગલના દુઃખ જોયા નથી, કૌશલ્યા માતા સમજાવે છે, દશરથ સમજાવે છે, રામ ના પાડે છે. સીતા માતા કે હું બધા દુઃખ સહન કરીશ, પણ રામનો વિયોગ સહન નહીં થાય મારા પતિનો મારે. અને તમે જો નહીં લઈ જાઓ ને તો મારો અગ્નિ સંસ્કાર કોણ કરશે? મારા શરીરમાં પ્રાણ રહેશે નહીં કે? એટલું પતિ પર પ્રેમ છે, એટલા દુઃખની અંદર પણ એ જાણે છે કે હું ભેગી હઈશ તો મારા પતિને થોડું આશ્વાસન રહેશે, હું ફ્રેશ. સુખ દુઃખની વાતો હૈયું મારે ઘરે ખાલી કરશે.
14 વર્ષ નીકળી ગયા. ભગવાન હતા એને કઈ જરૂર નથી પડતી. વાલીને માર્યો રામે, ખબર છે ને તમને? બે ભાઈ હતા ને લગા, સુગ્રીવ અને વાલી. હવે પેલો રાક્ષસને મારવા ગયા વાલી ગુફામાં, ખબર છે તમને? એટલે સુગ્રીવને બહાર ઉભો રાખેલો ને હગા ભાઈ, અને રાક્ષસ બહુ ભારે હતો. એટલું બધું લાંબો સમય સુધી યુદ્ધ થયું, અંદર મારે અવાજ સંભળાય. બે એવા હતા જોરદાર, અને લોહી બહાર આવ્યું ગુફાની આગળ, લોહીના છાંટા કે તૂટ્યા છે માથે. એટલે આને હું છું સુગ્રીવની કે મારો ભાઈ વાલી મરી ગયો, અને રાક્ષસો બહાર આવશે તો મને મારી નાખશે. મારા ભાઈને મારી નાખ્યો, વાલીને બળી આવે તો મને મારી નાખશે, અને અમારું રાજ લઈ લેશે. એટલે એની મોટો પથ્થર ગુફાની આડો મૂકી દીધો કે રાક્ષસ બહાર નો આવે. પણ બન્યું તો હું મરી ગયો તો કોણ? રાક્ષસ. અને વાલીને મનમાં હું છું કે એને મારું રાજ લઈ લઉં. સુગ્રીવે શું કર્યું છે? રાજગાદી ઉપર બેસી ગયા. એટલે બધા કીધું ભાઈ રાજા ગાદી ખાલી નું હાલે, ખાલી ગાદી. હવે મરી જ ગયા છે વાલી, તો તમે બેસી જાઓ. નકર રાજની અંદર શું કરે? કોઈ માણસ ના હોય શાસન કરનારા, તો બીજા તત્વો અંદર એ નુકસાન કરે. એટલે બધાને કહેવાથી દુઃખી મને સુગ્રીવ રાજગાદી બેસી ગયા. હવે પેલો વાલી આવ્યો ને એને જોયું હોય, અને એની ગેરસમજ હતી કે પથરો આડો એટલે મૂક્યો કે એને રાજ લઈ લેવું. જો આ ગેરસમજ થઈ. પછી તો સુગ્રીવને કાઢી મૂક્યો, એની પત્નીને બળજબરીથી રાખી ઘરમાં. હવે આ વાત જયારે રામચંદ્ર ભગવાનને ખબર પડી, વાત કરી બધા જંગલમાં ભેગા થાય.